હેલો, આઈ એમ ડોક્ટર મનન પટેલ, એમડી ફિઝિશિયન્સ. એક જ મિનિટમાં જાણો કે તમારી ડાયાબિટીસની દવાઓ શરીરના કયા અંગો દ્વારા કામ કરે છે. પહેલું છે લીવર. લીવર એટલે શરીરની સુગર બનાવતી ફેક્ટરી. મેટફોર્મિન જેવી દવાઓ લીવરને કહે છે કે તમે તો ઓછું સુગર બનાવો. બીજું છે કિડની. કિડની એટલે શરીરની ફિલ્ટર. ડાપાગ્લિફ્લોઝિન અને એમ્પાગ્લિફ્લોઝિન જેવી દવાઓ કિડની દ્વારા સુગર શરીરમાંથી વધારે બહાર નીકાળી દે છે. ત્રીજું છે આપણા નાના આંતરડા, જે ખોરાકમાંથી શુગરનું શોષણ કરે છે. એકાર્બોઝ અને વોગ્લીબોઝ જેવી દવાઓ આ શોષણને અટકાવે છે. ચોથું છે બ્રેઇન અને સ્ટમક, જે ભૂખ નિયંત્રિત કરે છે. સેમાગ્લુટાઇડ નામની દવા અને ઇન્જેક્શન્સ આ ભૂખ નિયંત્રિત કરીને આપણા શરીરનું શુગર ઘટાડે છે અને વજન પણ ઘટાડે છે. પાંચમું છે પેન્ક્રિયાસ, જે શરીરની ઇન્સ્યુલિન બનાવતી ફેક્ટરી છે. ગ્લિમેપ્રાઇડ, ગ્લિપિઝાઇડ, ગ્લિક્લાઝાઇડ, પાયોગ્લિટાઝોન આ બધી દવાઓ પેન્ક્રિયાઝ ઉપર અસર કરીને પેન્ક્રિયાઝમાંથી વધારે ઇન્સ્યુલિન બ્લડમાં ઠાલવે છે. શું તમને ડાયાબિટીસની દવાઓ ચાલે છે? તો તમે પણ જાણી શકો છો કે તમારી દવાઓ શરીરના કયા અંગો દ્વારા કામ કરે છે. ડાયાબિટીસ માટે વધુ માહિતી મેળવવા માટે અને સચોટ સારવાર માટે સંપર્ક કરો ડોક્ટર મનન પટેલ, એમડી ફિઝિશિયન. થેન્ક યુ.